શું કચ્છના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે? કચ્છના વિદ્યાર્થીઓને હવે ટેટ-ટાટની પરીક્ષા આપવા માટે બહાર નહીં જવું પડે? શું ભુજ ખાતે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે? આ તમામ પ્રશ્નના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે, તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો. હેલો મિત્રો, થોડા જ સમયની અંદર વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી એટલે કે ટેટ-ટાટની પરીક્ષા છે એ નજીક આવી રહી છે. તો કચ્છ જિલ્લામાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા એવી માંગ કરવામાં આવેલ છે કે કચ્છ જિલ્લાની અંદર ભુજમાં છે એ ટેટ-ટાટ પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવે, કેમ કે હાલમાં જ છે એ ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા છે તેની તારીખ નજીક આવી ગઈ હતી, પરંતુ અચાનક જ તારીખ છે એ માર્ચ મહિનામાંથી બદલાવી અને એપ્રિલ મહિનાના એન્ડની અંદર એક્ઝામ આવશે તેવું માહિતી આપવામાં આવેલ છે. તો કચ્છ જિલ્લામાં રહેતા વિદ્યાર્થીઓને અગાઉથી છે એ પોતે રજાઓ મૂકવી પડે છે અને ઘણા દૂરના કિલોમીટર સુધી પરીક્ષા કેન્દ્ર આપવામાં આવે તો ખૂબ મુશ્કેલી પડે છે. તો મીડિયા દ્વારા મળતી માહિતી અહીંયા રજૂ કરું છું કે કચ્છ જિલ્લામાં ટેટ-ટાટ પરીક્ષા કેન્દ્ર કેમ નહીં? ભૌગોલિક વિશાળતા ધરાવતા કચ્છના હજારો ઉમેદવારોને 400થી 500 કિલોમીટર દૂર ધકેલાતા શારીરિક માનસિક થાકની પરીક્ષા પર અસર વર્તાય છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન ત્યજીને સબળ રજૂઆત કરે. અહીંયા મળતી માહિતી મુજબ છે એ કચ્છ જિલ્લાની અંદર જે વિદ્યાર્થીઓ રહે છે એમણે 400થી 500 કિલોમીટર દૂર જે કેન્દ્ર આવે છે ત્યાં છે એ પરીક્ષા આપવા માટે જવું પડે છે. તો એવી રજૂઆત થઈ રહી છે કે ભુજ, ગાંધીધામ, આદિપુર એવા શહેરોમાં પૂરતી શાળા છે, સીસીટીવી કેમેરા પણ છે, તો ત્યાં છે એ પરીક્ષા કેન્દ્ર એક વખત આપવામાં આવે. કચ્છના ટેટ અને ટાટના ઉમેદવારોની ભુજ ખાતે પરીક્ષા કેન્દ્ર ફાળવવા રાજ્ય પરીક્ષા બોર્ડને અપીલ. અન્ય શહેરોમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતા ઉમેદવારોને પડતી આર્થિક, શારીરિક અને માનસિક મુશ્કેલીઓ નિવારવા માટે જિલ્લાના પરીક્ષાર્થીઓએ કરી રજૂઆત. કચ્છની અંદર જે વિદ્યાર્થીઓ રહે છે તેમનું પરીક્ષા કેન્દ્ર છે એ રાજકોટ, અમદાવાદ કે ગાંધીનગર જેવું શહેર આપવામાં આવે છે, જેથી ઉમેદવારોને ઘણી બધી મુશ્કેલીઓ થાય છે. મુસાફરી જો લાંબી હોય તો ભાડું આપવું પડે છે, આર્થિક રીતે પણ નુકસાન થાય છે અને પરીક્ષામાં રાત્રિ મુસાફરી કરવામાં આવે છે, જેથી કરી અને મહિલા ઉમેદવારોને સુરક્ષા અને વાલીને સાથે લઈ જવા પડે છે. દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ખૂબ કઠિન બની જાય છે અને ત્યાં છે એ જવા માટે રજા પણ જો કરતા હોય તો મૂકવી પડે છે અને રાત્રિ ઉજાગરા થવાથી છે પરિણામ પણ બગડે છે, તબિયત પણ બગડે છે. આના લીધે જે છે એ એવી પ્રબળ માંગ ઉઠી છે કે ભુજમાં પરીક્ષા કેન્દ્ર છે એ ફાળવવામાં આવે. આ માટે તંત્ર સકારાત્મક નિર્ણય લેશે તેવી વિદ્યાર્થીઓ દ્વારા આશા રાખવામાં આવી છે. છેલ્લી ઘડીએ છે એ ટાટ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી કચ્છના ઉમેદવારોમાં રોષ વ્યાપી ગયેલ છે. કચ્છથી 400 કિલોમીટર દૂર અમદાવાદ છે એ પરીક્ષા કેન્દ્ર આપવામાં આવે છે, તો વિદ્યાર્થીઓ છે તેમણે આટલું દૂર જવું હોય તો તે માટે જોબ કરતા હોય તો રજા મૂકવી પડે છે. વિદ્યાર્થીઓ હોય તો તેણે પણ છે એ કોલેજની અંદર રજા મૂકી અને એક્ઝામ આપવા માટે આવતા હોય છે, તો અગાઉ તેઓએ રજા મૂકી દીધેલ હોય છે અને અચાનક છે એ ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાની તારીખ છે એ બદલી નાખવામાં આવે છે. તો અગાઉ જેઓએ માનસિક રીતે પોતે તૈયાર થયેલ હોય છે અને મહિલા વિદ્યાર્થીઓ હોય તો સાથે છે વાલીને પણ તૈયાર કરવા પડે છે લઈ જવા માટે, તો ખૂબ મુશ્કેલી છે કચ્છના વિદ્યાર્થીઓને થઈ રહી છે. તો ત્યાં એક પરીક્ષા કેન્દ્ર આપવામાં આવે આવી ખાસ રજૂઆત છે એ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ છે. તો તંત્ર જે છે એ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે એવી આશા રાખવામાં આવેલ છે. બાકી જે છે એ શું નિર્ણય આવે છે તે બધી જ માહિતી તમને આ ચેનલમાં મળી જશે. જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ ચેનલની અંદર તમને ટેટ-ટાટ પરીક્ષાની તમામ માહિતી મળી જશે. થેન્ક યુ.